અમદાવાદના છારાનગરમાંથી મહિલા આરોપી ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાઈ છે। એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છાપો મારીને નિશાબેન સતીશભાઈ સાબરિયાને 6 કિલો 50 ગ્રામ ગાંજા અને અન્ય ચીજ વસ્તુઓ સહિત કુલ ₹70,920ના મુદ્દામાલ સાથે પકડી પાડી છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે ગેરકાયદે રીતે લાવવામાં આવેલા ગાંજાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરાતો હતો। આ કાર્યવાહી પોલીસની ચુસ્ત વિગતો અને માહિતીના આધારે 1 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી। ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળી રહી એના આધારે સરદારનગરમાં છારાનગરમાં એક નિશાબેન સતીશભાઈ સાબરિયા નામના 35 વર્ષની ઉંમરની મહિલા છે, તેઓને 6 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે। હવે આની મુખ્ય એમો એવી હતી કે આજે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે, એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં, અને એનું ભાડું છે એ પણ રૂક્ષાના ભરે છે। એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે। જે સંદર્ભમાં જે રૂક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો 10 થી 15 કિલો ગાંજો આને પૂરો પાડે છે। આમાંથી આ નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે, અને એ જે પડીકી છે એમાં 50 રૂપિયાની અને 100 રૂપિયાની, આ જે 50 રૂપિયાની પડીકી છે અને 100 રૂપિયામાં 20% જેવું કમિશન એને મળતું હોય છે। અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે, અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો 2-3 વર્ષથી કામ કરતી એવું જણાય છે, પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા કરે છે। બાકી પહેલાં પણ એ આ જ વ્યવસાયમાં આના રૂક્ષાનાના કહેવાથી જોડાયેલી છે। રૂક્ષાના કોઈ કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે એ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ। બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આજ જે ગાંજાનો વેપાર છે એની સાથે જ જોડાયેલું છે। ના, હાલ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાતો નથી। રિપોર્ટર શરીફ ઘાંચી।